તો પણ હું તમને એક વખત રિપીટેશન કરાવી દઉં કે દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એરે હોય છે. હવે એરે શું હોય છે? એરે એક ટાઈપનો વેરિયેબલ હોય છે જેની અંદર મોર ધેન વન વેલ્યુ અંદર હોય છે. ફોર એક્ઝામ્પલ જાવાસ્ક્રિપ્ટમાં આપણે અત્યાર સુધી વેરિયેબલ ડિફાઇન કરતા હતા અને એની અંદર આપણે કોઈ પણ એક વેલ્યુ અંદર આપણે રાખતા હતા. આપણે મલ્ટિપલ વેલ્યુ નહોતા રાખી શકતા, પણ એરેની મદદથી આપણે મલ્ટિપલ વેલ્યુ રાખી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા કાર્સ કરીને મેં એક કોન્સ્ટન્ટ ડિફાઇન કરેલો છે અને એની અંદર મેં સાબ, વોલ્વો, BMW આ 3 કારના નામ મેં અંદર ઇન્ક્લુડ કરાયેલા છે. હવે હું જો એરે ના વાપરું તો મારે શું કરવું પડે? કોન્સ્ટન્ટ કાર્સ ઇઝ ઇક્વલ ટુ વોલ્વો, તો હું એક જ વેલ્યુ અસાઇન કરી શકું. પણ દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં, ચાહે પાયથોન હોય, જાવા હોય, જાવાસ્ક્રિપ્ટ હોય, રિએક્ટ હોય કે પછી PHP હોય, એ બધાની અંદર એરે સપોર્ટેડ છે. એરેનો મતલબ શું છે કે તમે ગ્રુપ ઓફ વેલ્યુને એક ગ્રુપમાં તમે કરી શકો છો. એટલે તમે એવું કહી શકો છો કે તમારી પાસે કાર્સનું એક ગ્રુપ છે. એ ગ્રુપની અંદર કેટલી કાર છે? તો આટલી તમે 3 કાર એડ કરેલી છે. અને આપણે ટ્રાય ઇટ યોરસેલ્ફ કરીએ તો કોન્સ્ટન્ટ આપણે કાર્સ લીધું, એની અંદર આપણે 3 વેલ્યુ લખી અને જો આપણે એને ગેટ એલિમેન્ટ બાય આઈડી થી ઇનર HTML માં આપણે મૂકી દઈએ ને, તો જાવાસ્ક્રિપ્ટ ઓટોમેટિકલી એને સેપરેટેડ બાય કોમાથી ડિસ્પ્લે કરશે. ઓકે, હવે આપણે એરેનો ઉપયોગ કેમ કરવો જોઈએ? તો જ્યારે પણ આપણે કોઈ પણ ડાયનેમિક ઓપરેશન કરતા હોઈએ, ફોર એક્ઝામ્પલ આપણી પાસે એક ડેટાબેઝ છે, ડેટાબેઝની અંદર આપણી પાસે 5 સ્ટુડન્ટ છે અને 5 સ્ટુડન્ટની અલગ અલગ ઇન્ફોર્મેશન છે. સ્ટુડન્ટ નામ, સ્ટુડન્ટનો રોલ નંબર, સ્ટુડન્ટનું ડિવિઝન કયું છે, કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે. ઓકે, તો મારે શું કરવું છે કે મારે મારી સ્કૂલની અંદર સેકન્ડ સ્ટાન્ડર્ડની અંદર કેટલા સ્ટુડન્ટ છે એનું મારી લિસ્ટ જોઈએ છે. તો ડેટાબેઝની અંદર મલ્ટિપલ વેલ્યુ હશે કે ભાઈ સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2, સ્ટુડન્ટ 3 અને એની બધી ડિટેલ. હવે મારે જ્યારે પણ એ બધા ડેટા જોતા હોય તો એ તો મલ્ટિપલ વેલ્યુ થઈ ગઈ. તો મલ્ટિપલ વેલ્યુ હોય ને ત્યારે એ હંમેશા એરેમાં આવે. એટલે જો માની લો કે આપણે PHP ની અંદર કામ કરતા હોઈએ અને PHP ની અંદર આપણે જો સ્ટુડન્ટ્સના ડેટા ગેટ કરીએ તો એ હંમેશા આપણને એરેની અંદર આપશે. જેમ કે આ કાર્સનો એરે છે, એવી રીતે સ્ટુડન્ટ્સનો એરે બનશે. એ બધા સ્ટુડન્ટ્સના એરેની અંદર બધી સ્ટુડન્ટ્સની ડિટેલ્સ હશે, સ્ટુડન્ટ 1 ની, સ્ટુડન્ટ 2 ની, સ્ટુડન્ટ 3 ની, એ રીતના. ઓકે, તો એરેનો ઉપયોગ આપણે મલ્ટિપલ ડેટા હોય એના મેનેજમેન્ટ માટે કરવામાં આવે છે. એરેનો ઉપયોગ જે અને એરેના મદદથી આપણે ઘણી બધી વસ્તુઓ આપણે ઈઝી થઈ જાય છે. હવે આપણે માની લો કે અત્યારે આપણે આની અંદર એરે લીધો છે, પણ એવું માની લો કે આપણી પાસે એરે અવેલેબલ નથી, તો આપણે શું કરવું પડે? આપણે સાપ માટે અલગથી વેરિયેબલ લેવું પડે, વોલ્વો માટે અલગથી વેરિયેબલ લેવું પડે અને BMW માટે પણ આપણે અલગથી વેરિયેબલ લેવું પડે. તો આપણે 3 વેરિયેબલ ડિફાઇન કરવા પડે. એની જગ્યાએ આપણી પાસે એરે છે તો આપણે એક જ વેરિયેબલની અંદર 3 અલગ અલગ વેલ્યુ ડિફાઇન કરી શકીએ છીએ. તો એને કહેવાય એરે. મલ્ટિપલ વેલ્યુ જેમાં આપણે અસાઇન કરી શકતા હોઈએ સિંગલ વેરિયેબલની અંદર, એને એરે કહેવાય. An array is a special variable which can hold more than one value at a time. જો આપણી પાસે જો લિસ્ટ છે, સ્ટોરિંગ ધ કાર્સ ઇન અ સિંગલ વેરિયેબલ કુલ લુક લાઈક ધીસ, કાર 1, કાર 2, કાર 3. પણ એરે હોય તો એરેની મદદથી આપણે એક જ વેરિયેબલની અંદર મલ્ટિપલ વેલ્યુ આપણે સ્ટોર કરાવી શકીએ છીએ. હવે જાવાસ્ક્રિપ્ટની અંદર એરે કેવી રીતે ક્રિએટ કરાય? દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એરે ક્રિએટ કરવાની મેથડ અલગ અલગ હોય છે. ઓકે, તો આપણે જ્યારે જાવાસ્ક્રિપ્ટની અંદર એરે ક્રિએટ કરવું હોય તો એરેનું નામ લખવાનું, એટલે જે આપણે એરેનું નામ છે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ, અને એની અંદર આઇટમ 1, આઇટમ 2 એટલે સ્ટુડન્ટ 1, સ્ટુડન્ટ 2 એવી રીતે આપણે કરવાનું. એક્ઝામ્પલ છે કાર્સ ઇઝ ઇક્વલ ટુ સાબ, વોલ્વો અને BMW. ઓકે, આપણે આવી રીતે પણ લખી શકીએ. આપણે આવી રીતે હોરિઝોન્ટલમાં ના લખવું હોય અને વર્ટિકલમાં લખવું હોય તો પણ તમે મલ્ટિપલ લાઇનથી તમે કરી શકો છો. કન્ડિશન એટલી છે કે જ્યારે પણ તમે આઇટમ 1 લખો એના પછી કોમા કરવાનું, પછી આઇટમ 2 લખો એના પછી કોમા કરવાનું અને આઇટમ 3. જાવાસ્ક્રિપ્ટની અંદર જે લાસ્ટ આઇટમ હોય છે એમાં કોમા એડ કરવું જરૂરી નથી. ઓકે, હવે અને જ્યારે પણ આપણે એક એરે ક્રિએટ કરીએ, બ્લેન્ક એરે ક્રિએટ કરીએ, આ આપણે જે એરે ક્રિએટ કર્યું ને
એ રન ટાઈમ એરે ક્રિએટ કર્યો. ધેટ મીન્સ કે આપણે એરેનું નામ પણ આપી દીધું અને એ એરેની અંદર કેટલી આઇટમ્સ છે એ પણ આપણે એક સાથે આપી દીધી. પણ આપણે એવું ના કરવું હોય તો આપણે અહીંયા આવી રીતે પણ કરી શકીએ કે પહેલે ખાલી એરે બનાવીએ, આને બ્લેન્ક એરે કહેવાય. આની અંદર કોઈ જાતની અત્યારે આઇટમ નથી. એના પછી આપણે ડિફાઇન કરવું હોય તો 0 ની અંદર સાબ, 1 ની અંદર વોલ્વો અને 2 ની અંદર BMW. હવે તમને થશે કે 0, 1 અને 2 શું છે? તો આ છે ને આઇટમની કીઝ છે. આઇટમની કીઝ છે. જેમ કે આઇટમ 0 માં સાબ છે, આઇટમ 1 માં વોલ્વો છે અને આઇટમ 2 માં BMW છે. જેમ કે અહીંયા તમને બતાવશે કાર્સમાં 0 માં સાબ, કાર્સમાં 1 માં વોલ્વો અને કાર્સ 2 માં BMW. આ મેં પહેલે એક બ્લેન્ક એરે ડિફાઇન કર્યો અને એના પછી મેં એને 0, 1, 2, 3 કી ડિફાઇન કરી અને 0 નંબર એટલે પહેલી આઇટમમાં સાબ આવે, 1 માં વોલ્વો અને 2 માં BMW. હવે જાવાસ્ક્રિપ્ટની અંદર અને કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર જ્યારે પણ તમે એરેસની કી ડિફાઇન કરો ને તો એ હંમેશા 0 થી સ્ટાર્ટ થશે. એટલે તમને એવું ના થવું જોઈએ કે મેં અહીંયા 0 લખ્યું છે તો એની વેલ્યુ અહીંયા સ્ટોર નહીં થાય એરેમાં. હંમેશા એરેની કી જે હોય એ 0 થી સ્ટાર્ટ થાય. એટલે અહીંયા આપણે પહેલે 0 લખ્યું, 1 લખ્યું અને 2 લખ્યું. ઓકે, આમ કહેવાય શું? આમ આપણે કાઉન્ટ કરીએ તો 1, 2 અને 3 એટલે ટોટલ 3 આઇટમ્સ થઈ. પણ એની કીઝ ખાલી 0 થી સ્ટાર્ટ થાય છે, એટલા માટે 0, 1 અને 2 આવી રીતે કી બનશે. હવે માની લો કે મારે આમાંથી પર્ટિક્યુલર વોલ્વો જ ખાલી અહીંયા ડિસ્પ્લે કરાવવું છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3 વસ્તુ ડિસ્પ્લે થાય છે, પણ મારે ખાલી વોલ્વો ડિસ્પ્લે કરાવવું છે. તો એટલા માટે આપણે અહીંયા કી ડિફાઇન કરીએ છીએ કે અહીંયા હું કાર્સ હોય એની અંદર હું અહીંયા 1 લખું. વોલ્વોની કી કઈ છે? અહીંયા 1 છે. તો અહીંયા હું કાર્સની અંદર હું 1 લખું અને હું આને રન કરું. તે મને ખાલી શું આપશે? વોલ્વો આપશે, કેમ કે મેં અહીંયા કી ડિફાઇન કરી દીધી છે. પછી એવી જ રીતના હું એને અહીંયા 2 આપું તો હું કાર્સ 2 ને હું અહીંયા BMW ની આગળ નંબર 2 કી ડિફાઇન થયેલી છે. એટલે હું કાર્સ 2 કરીશ એટલે મને ખાલી અહીંયા BMW આપશે. પણ હું કોઈ પણ જાતની કી ડિફાઇન નથી કરતો, તે મને આખો એરે રિટર્નમાં આપશે અને એ પણ સેપરેટેડ બાય કોમાથી. હવે એરેની અંદર ઘણી બધી વસ્તુ છે. અત્યારે જે આપણે આ એરે ડિફાઇન કર્યો છે એને સિંગલ એરે કહેવાય, કે જેની અંદર નોર્મલી 0 ની અંદર આ વેલ્યુ, 1 ની અંદર આ વેલ્યુ અને 2 ની અંદર આ વેલ્યુ. હવે એવું પણ બની શકે છે કે મલ્ટિપલ વેલ્યુ પણ અવેલેબલ હોય. ઓકે, એની પહેલા હું તમને એ સમજાવું કે આપણે જાવાસ્ક્રિપ્ટની અંદર એરેના જે એલિમેન્ટ હોય ને એને પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા પહેલા મારો એરે ડિફાઇન કર્યો. એની અંદર મેં આ 3 વેલ્યુ આપી છે, BMW, વોલ્વો, સાબ. ઓકે, હવે મારે શું કરવું છે? હું આની કી ડિફાઇન કરું તો આની કી કઈ રીતે ડિફાઇન થશે? તો 0, 1 અને 2. ઓકે, હવે મારે શું કરવું છે કે મારી પાસે ડેટાબેઝમાંથી ડેટા જ્યારે આવે છે ને તો 0 ની કીની અંદર સાબ વેલ્યુ આવે છે. પણ પછી મને એવું કહેવામાં આવ્યું કે એ સ્ટુડન્ટનું નામ તો બદલાઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ, આ કારનું નામ તો અત્યારે બદલાઈ ગયું છે. તો ડેટાબેઝમાં તો હું ચેન્જ કરી શકતો નથી, મારી પાસે એક્સેસ નથી. તો હું શું કરીશ? ડેટાબેઝમાંથી જ્યારે પણ મને આ વેલ્યુ મળે છે અને મારે આ વેલ્યુને ચેન્જ કરવી છે તો હું cast of 0 ઇઝ ઇક્વલ ટુ એનું નામ બદલી નાખીશ ઓપેલ. એને આપણે ટ્રાય કરીએ તો તમે અહીંયા જોશો કે મને ડેટાબેઝની અંદર આ 3 વેલ્યુ મળી. હવે મને કહેવામાં આવ્યું કે આનું નામ ચેન્જ થઈ ગયું છે, આ કારનું નામ. તો મારી પાસે ડેટાબેઝનો એક્સેસ નથી અને મારી વેબસાઇટમાં તો મારે જે નામ ચેન્જ થયેલું છે એ જ બતાવવું છે. તો એના માટે હું શું કરીશ? cast of 0 જેની કી છે એને ઇઝ ઇક્વલ ટુ મારી જે નવી વેલ્યુ છે એ હું એને અસાઇન કરી દઈશ. તો એનાથી શું થશે? મારો જે આ કાસ્ટનો જે એરે હતો ને એની અંદરની જે આ વેલ્યુ છે એ ઓવરરાઇટ થઈ ગઈ. એટલે જાવાસ્ક્રિપ્ટમાં તમે એરેની વેલ્યુ ઓવરરાઇટ કરી શકો છો. હવે તમને અહીંયા એક ક્વેશ્ચન થશે કે સરે તો એમ શીખવાડ્યું હતું કે કાસ્ટ એક કોન્સ્ટન્ટ ડિફાઇન કરેલો છે અને કોન્સ્ટન્ટની વેલ્યુ તો આપણે બદલી શકતા નથી. પણ એ ક્યારે? કે જ્યારે એરે ના હોય ત્યારે. જો આપણે એને એરે ડિફાઇન કરેલો છે તો એરેની અંદરની વેલ્યુ આપણે ચેન્જ કરી શકીએ છીએ. તો જેમ કે અહીંયા cast of 0 ઇઝ ઇક્વલ ટુ ઓપલ કર્યું અને જ્યારે આપણે ગેટ એલિમેન્ટ બાય આઈડી થી આપણે જ્યારે કાસ્ટનો એરે પ્રિન્ટ કરાયો તો આપણને અહીંયા 0 ની અંદર ઓપેલ મળ્યું. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આની જગ્યાએ બીજું કરી દઉં તો પણ અહીંયા ઓડી થઈ જશે 0 માં. ભલે અહીંયા મેં જો આ કોડ ના લખ્યો હોય તે મને જે ડેટાબેઝમાંથી મને આવ્યું એ જ મને બતાવશે, અહીંયા સાબ બતાવશે. પણ હું અહીંયા એને અસાઇન કરી દઈશ, તે ચેન્જ થઈ જશે.
તો આપણે એરેના એલિમેન્ટને ચેન્જ પણ કરી શકીએ છીએ જાવાસ્ક્રિપ્ટના મદદથી. ઓકે, હવે ઓબ્જેક્ટ અને એરે એ બંનેમાં શું ડિફરન્સ છે? એરે જે છે ને, એરે એ પોતે છે ને એક ઓબ્જેક્ટ છે અને ટાઈપ ઓફ ઓપરેટર જાવાસ્ક્રિપ્ટ રિટર્ન્સ ઓબ્જેક્ટ ફોર એરેસ. એટલે જાવાસ્ક્રિપ્ટની અંદર જ્યારે પણ આપણે માની લો કે આપણે જે આ કોન્સ્ટન્ટ પર્સન ડિફાઇન કર્યું છે ને, એનો આપણે જો ટાઈપ જાણવું હોય ને, તો એનો ટાઈપ આવશે ઓબ્જેક્ટ, કેમ કે જાવાસ્ક્રિપ્ટ એરેને ઓબ્જેક્ટ ગણે છે એટલા માટે. ઓકે, તો હવે આપણે જ્યારે પણ કોઈ પણ એક વેલ્યુને અસાઇન કરવી હોય, તો આપણે એમ જોયું કે આપણે કીથી પણ કરી શકીએ છીએ. અહીંયા આપણે જોયું હતું કે કાર્સ ઓફ 0 મેં કર્યું તો ઓડી આવ્યું, બરાબર. હું કાર્સ ઓફ ડાયરેક્ટ અહીંયા નેમ કરીશ ને, તો પણ એ અહીંયા આવશે. જેમ કે અહીંયા કોન્સ્ટન્ટ પર્સન છે, જેમ કે હું અહીંયા ઓબ્જેક્ટ ડિફાઇન કરું છું. આ જે ડિફાઇન કર્યું છે ને, એને એરે કહેવાય. જે આપણે આ જે સ્ક્વેર બ્રેકેટથી આપણે જે ડિફાઇન કરીએ ને, એને એરે કહેવાય. અને એની અંદરની વેલ્યુ આપણે એક્સેસ કરવી હોય તો આપણે ઇન્ડેક્સથી કરી શકીએ છીએ. પણ જ્યારે આપણે ઓબ્જેક્ટ લઈએ છીએ, ઓબ્જેક્ટ કેવી રીતે ડિફાઇન થાય? તો ઓબ્જેક્ટ કર્લી બ્રેકેટથી ડિફાઇન થાય. જેમ કે તમે જોશો કે સ્ટાર્ટમાં કર્લી બ્રેકેટ છે અને એન્ડમાં કર્લી બ્રેકેટ છે. ઓકે, હવે ઓબ્જેક્ટની અંદર જેટલી પણ વેલ્યુ તમે અસાઇન કરો ને, એની અંદર તમારે એની કી પણ લખવાની. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ નેમ અહીંયા કી છે, તો એ ફર્સ્ટ નેમ શું છે? તો જ્હોન છે. લાસ્ટ નેમ શું છે? તો ડુઈ છે. અને એજ એની કેટલી છે? તો 46 છે. હવે આપણે અહીંયા હું ટ્રાય કરીએ, તો અહીંયા કોન્સ્ટન્ટ પર્સન ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ નેમ જ્હોન, લાસ્ટ નેમ ડુઈ અને એજ 46 આપ્યું છે, અને એને કર્લી બ્રેકેટથી કર્યું છે. જ્યારે પણ કર્લી બ્રેકેટથી આવી રીતે કી અને વેલ્યુની પેર હોય, એને ઓબ્જેક્ટ કહેવાય. અને જ્યારે પણ આપણે ઓબ્જેક્ટની વેલ્યુને એક્સેસ કરવી હોય, ફોર એક્ઝામ્પલ મારે અહીંયા પર્સનનું ફર્સ્ટ નેમ બતાવવું છે, તો મારે શું કરવું પડશે? પર્સન ડોટ ફર્સ્ટ નેમ ડોટથી હું એક્સેસ કરી શકીશ. એરેમાં કીથી થતું હતું, પણ આની અંદર ઓબ્જેક્ટની અંદર ડોટથી થાય છે. એટલે તમારી પાસે ઘણો મોટો ઓબ્જેક્ટ હોય અને તમારા એ ઓબ્જેક્ટની પ્રોપર્ટી, આને કહેવાય પ્રોપર્ટી. જે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને એજ છે, એને ઓબ્જેક્ટની પ્રોપર્ટી કહેવાય. એરેની અંદર એને ઇન્ડેક્સ કહેવાય, પણ આની અંદર એને પ્રોપર્ટી કહેવાય. તો જ્યારે પણ આપણે કોઈ પણ પ્રોપર્ટીને એક્સેસ કરવી હોય, તો આપણે આપણા ઓબ્જેક્ટના નામની સાથે ડોટ ઓપરેટર લેવાનો અને એના પછી એની પ્રોપર્ટીનું નામ લખવાનું. તો અહીંયા પર્સન ડોટ ફર્સ્ટ નેમ કરીએ, તો પર્સન ડોટ ફર્સ્ટ નેમ શું છે? જ્હોન છે. તો અહીંયા તમને શું પ્રિન્ટ થયેલું દેખાય છે? જ્હોન. એવી જ રીતે હું અહીંયા એજ કરી દઉં, પર્સન ડોટ એજ, અને પછી હું એને રન કરું તો 46 આવ્યું, કેમ કે પર્સન્ટેજ અહીંયા મેં શું લખ્યું છે? 46 લખ્યું છે. તો ઓબ્જેક્ટ પણ આવી રીતે અસાઇન થાય છે. મોસ્ટલી જાવાસ્ક્રિપ્ટની અંદર ઓબ્જેક્ટ યુઝ થાય છે, કેમ કે ઓબ્જેક્ટ આ જે ફોર્મેટ જે કહેવાય ને, એને જેસન ફોર્મેટ કહેવાય, જાવાસ્ક્રિપ્ટનું ફોર્મેટ કહેવાય. અને હંમેશા તમારે ડેટાબેઝમાંથી જે ડેટા આવતો હશે અને તમે જાવાસ્ક્રિપ્ટ યુઝ કરતા હશો, તો એ તમને ઓબ્જેક્ટ ફોર્મેટમાં જ મળશે. હવે આપણે એરે તો ડિફાઇન આપણે કરી લીધું, રાઈટ? પણ એરેની પ્રોપર્ટીઝ અને એની મેથડ્સ પણ હોય છે. ઓકે, જે તમને આપણે જ્યારે પણ ડેવલપિંગ કરીએ ને, ત્યારે આપણને બહુ આસાની રહે છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ એરે છે. ઓકે, હવે મારે કેવું છે કે મારી પાસે સ્ટુડન્ટ્સનો એરે છે. આપણે અહીંયા સ્ટુડન્ટ્સનો એરે લઈએ, કોન્સ્ટન્ટ સ્ટુડન્ટ્સ. મારી પાસે 3 સ્ટુડન્ટ છે અને એની અંદર મારે એ કાઉન્ટ કરાવવું છે કે અત્યારે મારી પાસે કેટલા સ્ટુડન્ટ હાજર છે, કેટલા અત્યારે ટ્રેનિંગમાં જોઈન થયા છે. તો મારે એના માટે મારી પાસે એક મેથડ છે. ઓકે, એ મેથડનું નામ છે સ્ટુડન્ટ્સ ડોટ લેન્થ. આ મને શું આપશે કે એરેની અંદર જેટલી પણ વેલ્યુ હશે ને, એનું ટોટલ મને આપશે. તો અત્યારે 1 2 3 છે, એટલે મને એને શું આપી દીધું? 3 છે. તો અમુક ટાઈમે આપણે કેવું હોય કે અમુક એપ્લિકેશનમાં આપણે બતાવવું હોય કે કેટલી પ્રોડક્ટ્સ અવેલેબલ છે ટોટલ, કે કેટલા ડેટા આપણી પાસે અવેલેબલ છે ટોટલ. તો એના માટે આપણે આ મેથડનો યુઝ કરીએ છીએ કે જે કંઈ પણ આપણું ડેટા હશે ને, એ એરેમાં હશે. તો એરે ડોટ લેન્થ, અને તમારો એરે છે અહીંયા સ્ટુડન્ટ્સ, એને તમે ડોટ લેન્થ કરશો તો એની તમને ટોટલ વેલ્યુ તમને બતાવશે. એવી રીતે શોર્ટનું મેથડ છે. શોર્ટ મેથડ શું કરે છે કે એસેન્ડિંગ ઓર્ડરમાં તમારો જે એરે છે એને એ શોર્ટ કરી દેશે. તો એમ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં એને
કરી નાખ્યું સેટ. નેહા મેં વચ્ચે લખ્યું હતું, પણ એને સોર્ટિંગમાં શું કર્યું? મિત, મિલન અને નેહા. અહીંયા પણ તમે જોશો તો મિત અને મિલનમાં એમ માં પહેલે મિત આવ્યો. એનું કારણ શું છે? કેમ કે એમ પછી ઈ ફર્સ્ટ આવે છે, એટલા માટે. જેમ કે લેન્થ પ્રોપર્ટી વિશે મેં સમજાવ્યું કે રિટર્ન્સ 4. અહીંયા ફ્રૂટ્સના એરેની અંદર આપણી પાસે કેટલા ફ્રૂટ્સ છે? 1, 2, 3 એન્ડ 4. તો ફ્રૂટ્સ ડોટ લેન્થ કરવાથી આપણે રિટર્ન 4 આપશે. અને તમારે કોઈ પણ તમે કી થી તમે ફર્સ્ટ એલિમેન્ટ તમારે અને લાસ્ટ એલિમેન્ટ તમારે જોતું હોય તો તમારે શું કરવાનું? ફ્રૂટ્સ ડોટ લેન્થ -1. તો એ તમને લાસ્ટ વેલ્યુ આપશે. એ તમને લાસ્ટ એલિમેન્ટ આપશે. હવે આપણે આવું કેમ કરવું પડ્યું? આપણી ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0, 1 અને 2 પરથી. એટલે મિલનની ઇન્ડેક્સ કઈ છે? 2 છે. ઓકે. હવે સ્ટુડન્ટ્સ ડોટ લેન્થ એટલે સ્ટુડન્ટ્સ ડોટ લેન્થ મને શું આપશે? કેટલા ટોટલ એલિમેન્ટ્સ આઇટમ્સ અવેલેબલ છે એ મને આપશે. તો અત્યારે આ એરેની અંદર કેટલા આઇટમ્સ છે? 3 આઇટમ છે, 1, 2 એન્ડ 3. હવે 3 - 1 કરીશ એટલે મને 2 મળશે. એટલા માટે 2 નું ઇન્ડેક્સ વાળું મને મિલન મળશે. એટલે લાસ્ટ એલિમેન્ટ આવી રીતે આપણે ગેટ કરીએ. કારણ કે ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે, એટલા માટે આપણે ટોટલ -1 કરવું પડે. ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. ઓકે. બીજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એરેની એ છે કે તમને માની લો કે એરે ડિફાઇન કરતા આવડી ગયું, બરાબર. હવે તમારે પર્ટિક્યુલર લિસ્ટ આઇટમમાં તમારે એને બતાવવું છે. તો તમે કેવી રીતે બતાવી શકો? તો એના માટે ફોર લૂપ આવે છે કે તમે એરેનો જેટલો પણ ડેટા છે, માની લો કે મારી પાસે સ્ટુડન્ટ્સનો ડેટા છે અને મારે દરેક સ્ટુડન્ટ્સની એજ ચેક કરવી છે. અને એમાં મારે એ ચેક કરવું છે કે જો સ્ટુડન્ટ્સની એજ 20+ હોય તો મારે એને અલાઉ કરવું છે ટ્રેનિંગમાં, નકર મારે નથી અલાઉ કરવું. તો એવું મારે પર્ટિક્યુલર એરેનો જે એક એલિમેન્ટ છે એની ઉપર કોઈ એક્શન પરફોર્મ કરવી હોય તો એના માટે આપણે એને ફોર લૂપમાં રન કરવું પડે. ફોર એક્ઝામ્પલ, અહીંયા ફ્રૂટ્સનો એરે લીધો છે, બનાના, ઓરેન્જ, એપલ અને મેંગો. ઓકે. એની ટોટલ લેન્થ એ લોકોએ પહેલે લીધી છે. હવે જ્યારે પણ જાવાસ્ક્રિપ્ટ હોય, PHP હોય કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય, એની ફોર લૂપનું જે સિન્ટેક્સ હોય ને એ ઓલમોસ્ટ સેમ હોય છે. અહીંયા પણ તમે ફોર લૂપનું સિન્ટેક્સ તમે જોશો. બધાને ખ્યાલ તો છે ને ફોર લૂપ શું છે? હા સર. હા, ખબર છે. ઓકે. તો અહીંયા ફોર લૂપનું પહેલું સિન્ટેક્સ શું હોય છે કે i = 0. એટલે આપણે 0 થી લૂપને સ્ટાર્ટ કરવાની છે. 0 થી લૂપનું ઇટરેશન આપણે સ્ટાર્ટ કરવાનું છે. એના પછી i <2 લેન્થ. એટલે આપણે ક્યાં સુધી લૂપને ચલાવવાની છે? જ્યાં સુધી એરેની ટોટલ લેન્થ હોય. એટલે એરેની ટોટલ લેન્થ અહીંયા 4 છે. એટલે આપણે 4 એલિમેન્ટ, આપણે 4 આઇટમ સુધી આપણે લૂપને ચલાવવાની છે. અને પછી i++, એટલે નેક્સ્ટ ઇટરેશનમાં જાય એટલા માટે આપણે i++ કરીએ છીએ. ઓકે. તો હવે આપણે આનું એક આપણે લાઈવ એક્ઝામ્પલ અહીંયા ટ્રાય કરીએ. મારી પાસે આ 4 સ્ટુડન્ટ છે. ઓકે. અહીંયા હું એક કોન્સ્ટન્ટ લઉં છું સ્ટુડન્ટ કરીને. સ્ટુડન્ટ્સ ડોટ લેન્થ. એટલે મને અહીંયા ટોટલ સ્ટુડન્ટ્સ આપશે. ઓકે. હવે અહીંયા ફોર લૂપ લખું છું. લેટ i = 0. i <2 total underscore student i++. Okay, i = 0, i <2 total students and i++. Okay. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ચેક કરીશું કે આપણે એરેનું લૂપમાં કેવી રીતે આપણે એને કન્વર્ટ કરી શકીએ છીએ. ઓકે. તો અહીંયા આપણે શું લઈશું? સ્ટુડન્ટ
of I. ઓકે, અહીંયા આપણે એક વેરિયેબલ લે છે લેટ સ્ટુડન્ટ સ્ટુડન્ટ અંડરસ્કોર નેમ ઇઝ સ્ટુડન્ટ ઓફ આઈ. ઓકે, અને જાવાસ્ક્રિપ્ટમાં સેમિકોલન કરવું રિક્વાયર્ડ છે. અહીંયા હું એ ચેક કરાઈશ કે if student underscore name equal to Raj સ્ટુડન્ટ નામ રાજ હોય, ઓકે, તો આપણે અલર્ટ કરાવવું છે. અલર્ટમાં શું કરાવીશું આપણે? સ્ટુડન્ટ નેમ. તો જ્યારે પણ આપણે મેં રન કર્યું એટલે એને મને અલર્ટમાં શું આપી દીધું? રાજ. પણ આ બધા એરે આખો મારો ફરી ગયો, ઓકે, અને એને કન્ડિશન ચેક કરી કે સ્ટુડન્ટ નેમ જો રાજ હોય તો જ તમે અલર્ટ કરો. સિમિલરલી આપણે આવી રીતે કન્ડિશન મૂકીને એ પણ ચેક કરી શકીએ છીએ કે સ્ટુડન્ટની એજ આટલી હોય તો એને એડમિશન આપો, કે સ્ટુડન્ટનું આટલું આ છે પર્સન્ટેજ છે તો એને આટલું આપો. તો એવી રીતે આપણે ફોર લૂપની મદદથી એરેનો જે એક એક એલિમેન્ટ છે એની ઉપર આપણે એક્શન પરફોર્મ કરી શકીએ છીએ. અહીં નોર્મલી શું થયું છે કે આઈની એક લૂપ ફરે છે, એટલે આઈમાં 0, 1, 2, 3, 4 આટલા ઇટરેશન ફરે છે. ઓકે, એટલે સ્ટુડન્ટ ઓફ આઈ એટલે સ્ટુડન્ટ ઓફ 0, સ્ટુડન્ટ ઓફ 1, સ્ટુડન્ટ ઓફ 2 એવી રીતે ફરશે. એટલે સ્ટુડન્ટ ઓફ 0 એટલે તમને મેં જેમ કીધું કે આપણે એરેની કીથી આપણે એને કોઈ પણ એક વેલ્યુ આપણે લઈ શકીએ છીએ. તો ફોર લૂપની મદદથી શું થાય છે કે આખો એરે જે છે એનું એક એક ઇટરેશન ફોર લૂપમાં ફરે છે અને એની વેલ્યુ આપણને અહીંયા મળે છે. કોઈને ક્વેશ્ચન છે આમાં? ના સર. ઓકે, હવે આજે આપણે ફોર લૂપ જે યુઝ કરીને એ ટિપિકલ ફોર લૂપ છે, એટલે મીન્સ મેઇન ફોર લૂપ કહેવાય આને. જાવાસ્ક્રિપ્ટની અંદર એક બીજી ફોર લૂપ પણ આવે છે, એને ફોર ઇચ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણો ફ્રૂટ્સનો એલિમેન્ટ છે અને હું ફ્રૂટ્સ ડોટ ફોર ઇચ કરું અને એની અંદર માય ફંક્શન લખું, અને ફંક્શન ના પણ લખો તો પણ ચાલે, તમે આની અંદર પણ કરો તો પણ ચાલે, પણ આ લોકોએ સમજાવવા માટે એક ફંક્શન લીધું છે. એ ફંક્શનની અંદર તમે વેલ્યુ પાસ કરો છો. તો હંમેશા ફોર ઇચ શું કરે છે? ફોર ઇચ તમારો જે કંઈ પણ એરે છે એને આ દરેક જે એલિમેન્ટ છે ને એને એઝ અ વેલ્યુ તરીકે પાસ કરે છે ફંક્શનની અંદર, એટલે તમને એ વેલ્યુ મળે. તો આપણે અહીંયા આપણા એક્ઝામ્પલમાં જો આપણે ફોર ઇચ યુઝ કરવી હોય તો આપણી પાસે સ્ટુડન્ટ્સનો એરે છે, સ્ટુડન્ટ્સ ડોટ ફોર ઇચ, અહીંયા ફંક્શન એ ફંક્શનની અંદર આપણે વેલ્યુ આપવી પડશે સ્ટુડન્ટ. હું અહીંયા અલર્ટ કરાવું છું સ્ટુડન્ટ થવું જોઈએ જ્યારે પણ આપણે રન કરશું ત્યારે. જ્યારે પણ કોઈ પણ એરર આવે તો આપણે ક્યાં ચેક કરીશું? કોન્સોલની અંદર અનએક્સપેક્ટેડ બ્રેકેટ. ઈ કેપિટલ છે. તો પહેલા આવ્યું મિત, પછી આવ્યું નેહા, પછી આવ્યું મિલન અને પછી આવ્યું રાજ. એટલે આખી લૂપની શું ફરી? ફોર ઇચ ફરી. તો સિમિલરલી જેમ તમે અહીંયા કન્ડિશન ડિફાઇન કરી હતી ને એ જ કન્ડિશન હું અહીંયા પણ મૂકી શકું છું.
if student name is equal to નેહા. ઓકે, જો સ્ટુડન્ટ, ઓકે સોરી, અહીંયા મેં સ્ટુડન્ટ લીધું છે તો અહીંયા આપણે પણ વેરિયેબલ સ્ટુડન્ટ લેવો પડશે. સ્ટુડન્ટ ઇઝ ઇક્વલ ટુ નેહા ધેન અલગ સ્ટુડન્ટ, અને અહીંયા તમે કરશો તો અહીંયા તમને નેહા મળશે. એ નેહા હતું એટલા માટે કરી દીધું. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા નેહા નથી અને આપણે એને રન કરીશું તો કોઈ પણ જાતનું અલર્ટ નહીં થાય, કેમ કે એરે ની અંદર નેહા છે નહીં, એટલે કન્ડિશન અહીંયા ટ્રુ થશે નહીં. તો તમે ફોર ઇચ પણ યુઝ કરી શકો છો. એટલે મોસ્ટલી અત્યારના ડેવલપમેન્ટમાં ફોર ઇચ જ વધારે યુઝ થાય છે, કારણ કે આવી ટાઈપ ટિપિકલી આ એક ડિફાઇન કરવાનો, આખી લૂપ બનાવવાની, એના કરતાં ફોર ઇચ વધારે કન્વિનિયન્ટ છે યુઝ કરવા માટે. ઓકે, હવે ઘણી વખત આપણી એવી પણ નીડ હોય કે જે ઓલરેડી ડેટાબેઝમાંથી જે એરે આવે છે એની અંદર આપણે કોઈ એક આપણી વસ્તુ નવી એડ કરવી છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે ફ્રૂટ્સનો એલિમેન્ટ છે, બનાના, ઓરેન્જ અને એપલ, પણ એની અંદર આપણે એક નવું એલિમેન્ટ એડ કરવું છે, નવું આઇટમ એડ કરવી છે. તો એના માટેની જાવાસ્ક્રિપ્ટમાં મેથડ છે એરે ડોટ પુશ કરીને. ઓકે, તો જ્યારે પણ આપણે એરે ડોટ પુશ કરીશું એટલે આપણું એરેનું નામ ડોટ પુશ મેથડની અંદર જે પુશ કરીશું એની અંદર આપણે વેલ્યુ લખવાની છે. અહીંયા લખેલી વેલ્યુ છે લેમન. તો શું કરશે જાવાસ્ક્રિપ્ટ આપણું જે એક્ઝિસ્ટિંગ એરે છે એની અંદર એક આઇટમ એડ કરશે. ઓકે, તો અહીંયા આપણે ટ્રાય કરીએ કે આપણું જે સ્ટુડન્ટ્સ નો એલિમેન્ટ છે એની અંદર હું સ્ટુડન્ટ્સ ડોટ પુશ એની ડબલ કોટ ની અંદર હું એક નવા સ્ટુડન્ટ નું નામ એડ કરું છું, હાર્દિક. ઓકે, અને પછી આપણે સ્ટુડન્ટ્સ ની લેન્થ છે ને, પછી અહીંયા આપણે અલર્ટ કરાવીએ સ્ટુડન્ટ્સ ને. તો પહેલા આવ્યું મીત, પછી એની, પછી મિલન, પછી રાજ અને પછી હાર્દિક. એટલે હાર્દિક નવો એડ થઈ ગયો. અહીંયા પહેલા કેટલા હતા? 1 2 3 અને 4 એલિમેન્ટ હતા, પણ પુશ મેં એક કર્યું હાર્દિકને એટલે 5 એલિમેન્ટ થઈ ગયા. અહીંયા આપણે એની ટોટલ એલિમેન્ટ્સ પણ અલર્ટ કરાવી શકીએ છીએ. નાખશે 5, કેમ કે આપણે એક એલિમેન્ટ આવી રીતે પુશ કર્યો. તો એરે પુશ મેથડ પણ ઘણી યુઝ થાય છે જ્યારે પણ આપણે ડેવલપિંગ કરતા હોઈએ ત્યારે. અને ન્યૂ એલિમેન્ટ કેન ઓલ્સો બી એડેડ ટુ એન એરે યુઝિંગ લેન્થ પ્રોપર્ટી. તમે ફ્રૂટ્સ ની અંદર ફ્રૂટ્સ ડોટ લેન્થ ઇઝ ઇક્વલ ટુ લેમન કરો તો પણ એડ કરશે. હવે ફ્રૂટ્સ ડોટ લેન્થ કરવાથી કેમ એડ થાય છે? કારણ કે આપણે અહીંયા પાસે ઇન્ડેક્સ છે. ઓકે, આ બધી આપણી કી છે 0 1 અને 2. ઓકે, પણ જ્યારે આપણે ડોટ લેન્થ કરીએ છીએ તો એ આપણને શું આપશે? 1 2 અને 3. એટલે માટે જ્યારે આપણે ફ્રૂટ ઓફ 3 કરીએ તો એની અંદર પણ એ આપણને ફ્રૂટ ઓફ 3 નામની નવી કી બનાવશે અને એની અંદર આપણને લેમન એડ કરી નાખશે. અને 0 1 2 અને 3 એમ ટોટલ કેટલી થઈ જાય? 4 થઈ જાય. તો એવી રીતે પણ તમે લેન્થ પ્રોપર્ટી એની મદદથી પણ તમે કરી શકો છો. અને તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, fruit of 6 is equal to lemon. પણ આ તમે ક્યારે કરી શકો છો? જ્યારે ઓલરેડી ઇન્ડેક્સ હોય તો. ફોર એક્ઝામ્પલ 0 1 અને 2 છે. ઓકે, તો આમાં તમે 3rd નંબરનું એડ કરી શકો છો, પણ કોઈ છે જ નહીં અને તમે ડાયરેક્ટ 6 નંબરનું અસાઇન કરવા જશો ને તો એ તમને એરર આપશે. ઓકે, આમાં કોઈને ક્વેશ્ચન છે? ના સર. નો સર. ઓકે, એરે ની અંદર મેં તમને જેમ કીધું કે આપણે કી આવે છે 0 1 2 and 3. ઓકે, તો જ્યારે પણ નંબરમાં કી આપણે ડિફાઇન કરીએ ને તેને ઇન્ડેક્સ એરે કહેવાય. ઓકે, અને બાય ડિફોલ્ટ આપણે જે એરે ડિફાઇન કરીએ ને આવી રીતના
વિથઆઉટ કી ડિફાઇન કર્યા વગર, તો એને ઇન્ડેક્સ એરે કહેવાય. એટલે ઓટોમેટિકલી જાવાસ્ક્રિપ્ટ એમાં પોતાની રીતે કી ડિફાઇન કરીને રાખે છે 0, 1 અને 2. ઓકે, કેમ કે આપણે અહીંયા કોઈ પણ જાતની એને સ્પેસિફિકેશન આપી નથી. પણ માની લો કે મેં અહીંયા આપ્યું છે કી એઝ અ સ્ટ્રિંગ ફોર્મેટમાં મેં અહીંયા કી આપી છે. જેમ કે પર્સન ફર્સ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ જોન, પર્સન લાસ્ટ નેમ ઇઝ ઇક્વલ ટુ ડુઈ, પર્સન એજ ઇઝ ઇક્વલ ટુ 46. ઓકે, તો જ્યારે પણ હું પર્સન ડોટ ફર્સ્ટ નેમ કરીશ ને તો એ મને વેલ્યુ આપી દેશે. પણ હું પર્સન ઓફ 0 કરીશ ને તે મને વેલ્યુ નહીં આપે. કેમ? કેમ કે અહીંયા જે આપણે એરે ડિફાઇન કર્યો છે એ કી એ નંબર વાળી કી થી મેં નથી ડિફાઇન કર્યો, મેં સ્ટ્રિંગ કી થી ડિફાઇન કરેલો છે. એટલા માટે જો મારે ફર્સ્ટ નેમ ને એક્સેસ કરવું હોય તો હું પર્સન ડોટ ફર્સ્ટ નેમ થી એક્સેસ કરી શકીશ, કાં તો પર્સન પછી બ્રેકેટમાં ફર્સ્ટ નેમ થી એક્સેસ કરી શકીશ. પછી હું એને પર્સન ઓફ 0 થી એક્સેસ કરી શકીશ નહીં. જે પર્સન ઓફ 0 થી એ જ એરે એક્સેસ થઈ શકે જેની કોઈ ઇન્ડેક્સ ડિફાઇન નથી અથવા તો ઓલરેડી નંબર ઇન્ડેક્સ ડિફાઇન થયેલો છે, તો હું એને કરી શકું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે અહીંયા સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટ્સનો એક એરે છે. એ સ્ટુડન્ટ્સના એરેની અંદર હું એમ પૂજા લીધું. ઓકે, અને સ્ટુડન્ટ્સ લીધું. ઓકે, તો હવે હું કરાવીશ સ્ટુડન્ટ. તમે એરેની વેલ્યુને કોન્સોલ પણ કરાવી શકો છો. તો અહીંયા તમને આવી રીતે એરે જોવા મળશે, નેમ, પૂજા અને સ્ટાન્ડર્ડ 12. હવે ખાલી મારે સ્ટુડન્ટ્સનું જે એરે છે એની અંદર ખાલી મારે નેમ પ્રિન્ટ કરાવવું છે. તો અહીંયા સ્ટુડન્ટ્સના બ્રેકેટની અંદર શું લખીશ? નેમ. જેમ આપણે 0 લખતા હતા ને એની જગ્યાએ આપણે સ્ટ્રિંગમાં ડિફાઇન કરેલી છે એની કી, તો આપણે અહીંયા આવી રીતે લખશું સ્ટુડન્ટ્સ ઓફ નેમ અને એને રન કરીશું તો આપણને રિટર્ન શું કરે છે? પૂજા. અહીંયા હું ખાલી એસટીડી હું રિટર્ન કરું છું, તે આપણે રિટર્ન શું કરશે? 12. તો ઘણી વખત એવી પણ રિક્વાયરમેન્ટ હોય છે ડેવલપિંગની અંદર કે જે કંઈ પણ કીની જે વેલ્યુ હોય ને સ્ટ્રિંગ ફોર્મેટમાં હોય, જેથી કરીને આપણને ઈઝી રહે સમજવામાં કે ભાઈ આ સ્ટુડન્ટ્સનું એરે છે, સ્ટુડન્ટ્સનું નામ પૂજા છે અને સ્ટુડન્ટ્સનું સ્ટાન્ડર્ડ 12 છે. તો જ્યારે પણ આપણે એની પર્ટિક્યુલર પ્રોપર્ટી એક્સેસ કરવી હોય, જેમ કે મારે નેમ એક્સેસ કરવું છે, તો પછી મારે આવી રીતે નેમ લખીને એક્સેસ હું કરી શકું છું console ડોટ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ, એટલે મને સ્ટાન્ડર્ડ રિટર્ન કરશે. પણ જો સ્ટુડન્ટ્સનો જો એરે છે એ એની અંદર કોઈ જાતની કી ડિફાઇન થયેલી નથી, તો એને હંમેશા તમે નંબરથી એક્સેસ કરી શકો છો. પણ જો કોઈ પણ જાતની કી ડિફાઇન થયેલી છે તો જો સ્ટ્રિંગમાં કી ડિફાઇન થયેલી હશે તો તમે એને સ્ટ્રિંગની કીથી તમે એક્સેસ કરી શકશો, અને નંબરમાં ડિફાઇન થયેલી છે તેની નંબરની કીથી તમે એક્સેસ કરી શકશો. હવે હું આની અંદર સ્ટુડન્ટ્સ ઓફ 0 કરીશ, તે મને રિટર્ન કશું નહીં આપે, અનડિફાઇન આપશે કે ભાઈ ડિફાઇન જ નથી 0 નંબરની. મોસ્ટલી એરે શેના માટે યુઝ થાય છે? તો એરે યુઝ ફોર નંબરેડ ઇન્ડેક્સ, અને જાવાસ્ક્રિપ્ટની અંદર ઓબ્જેક્ટ શેના માટે યુઝ થાય છે? તો નેમ ઇન્ડેક્સ રાખવા માટે ઓબ્જેક્ટનો યુઝ થાય છે. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે ક્યારે આપણે એરે યુઝ કરવું જોઈએ અને ક્યારે આપણે ઓબ્જેક્ટ યુઝ કરવું જોઈએ. તો જ્યારે પણ આપણા એલિમેન્ટના નામ સ્ટ્રિંગમાં હોય, જેમ કે આપણે હમણાં સ્ટુડન્ટ્સનો એરે જોયો જેની અંદર મેં નેમ અને સ્ટાન્ડર્ડ એ બંને મેં સ્ટ્રિંગમાં આપ્યું, તો ત્યારે આપણે એનો ઓબ્જેક્ટમાં યુઝ કરવો જોઈએ. અને આપણે એરેનો ઉપયોગ ત્યારે કરવો જોઈએ કે વેન યુ વોન્ટ ધ એલિમેન્ટ નેમ્સ ટુ બી નંબર્સ. એલિમેન્ટના જે નામ હોય એ નંબરમાં હોય ને ત્યારે આપણે એરે યુઝ કરવું જોઈએ. પણ હું એવું માનું છું કે પ્રેક્ટિકલ વેમાં તમને જે ઇઝી લાગતું ને તમે યુઝ કરી શકો છો. એનું કારણ છે કે અત્યારે મારી પાસે પણ મેં સ્ટ્રિંગમાં જ લીધી છે કી, તો પણ હું અહીંયા ઇઝીલી અહીંયા એને એક્સેસ કરી શકું છું. મેં અહીંયા ઓબ્જેક્ટ નથી લીધો, તો તમે એરે પણ યુઝ કરી શકો છો અને ઓબ્જેક્ટ પણ યુઝ કરી શકો છો. ડિપેન્ડ્સ ઓન યુ. બંનેને યુઝ કરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી. બીજી વસ્તુ, એરેને ડિફાઇન તમે કઈ રીતે કરો? બ્લેન્ક એરે ડિફાઇન કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો?
તો એક તો તમે ડાયરેક્ટલી કોન્સ્ટન્ટ પોઈન્ટ્સ લખીને એની સામે ડાયરેક્ટ એરે લખી શકો છો, જેમ આપણે આગળના એક્ઝામ્પલોમાં બધું જોયું કે આપણે ડાયરેક્ટ કોન્સ્ટન્ટ ફ્રૂટ લીધો અને એને એઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ એની વેલ્યુઝ આપણે અસાઇન કરી લીધી. તો તમે એક આ રીતે પણ અસાઇન કરી શકો છો. પછી બીજી રીત, તમે સૌથી પહેલા બ્લેન્ક એરે અસાઇન કરો. બ્લેન્ક એરે બે રીતે અસાઇન થાય છે. એક તો આવી રીતે બ્લેન્ક બ્રેકેટ મૂકીને પણ તમે અસાઇન કરી શકો છો, અને બીજી તમે આવી રીતે ન્યૂ કીવર્ડ યુઝ કરો, ન્યૂ કીવર્ડ અને પછી એરે, આવી રીતે પણ તમે બ્લેન્ક એરે અસાઇન કરી શકો છો. અને તમારે આવી રીતે ન્યૂ કીવર્ડ અને એરે ના લખો તો જસ્ટ સિમ્પલી તમે આ રાઇટ કરીને પણ એરેને ડિફાઇન કરી શકો છો. હવે તમે જ્યારે પણ કોઈ પણ વેરિયેબલની અંદર એરે ડિફાઇન કરો ને, તો તમારે પહેલે એરે ડિફાઇન કરવો જરૂરી છે. કાં તો તમે આવી રીતે બ્લેન્ક લાઇનમાં તમે ડિફાઇન કરો, કાં તો તમે ડાયરેક્ટલી ડિફાઇન કરી દો વિથ વેલ્યુઝ. ફોર એક્ઝામ્પલ, અહીંયા મેં શું કર્યું છે, કોન્સ્ટન્ટ પોઈન્ટ લીધું, પછી ન્યૂ એરે ડિફાઇન કર્યો અને પછી એની અંદર મેં વેલ્યુ લીધી. પણ તમે ડાયરેક્ટલી કોન્સ્ટન્ટ પોઈન્ટ લીધું અને ડાયરેક્ટલી બ્રેકેટ્સની અંદર પણ તમે ડિફાઇન કરી શકો છો. These two different statements both create a new array containing 6 numbers. એટલે બંને એરે ડિક્લેર કરે છે. આ પણ સેમ કહે છે કે તમે ન્યૂ એરે થી પણ તમે ક્રિએટ કરી શકો છો એરે. મોસ્ટલી ડેવલપિંગ ની અંદર આ મેથડ વધારે પ્રિફર રહે છે ડાયરેક્ટ એરે ડિક્લેરેશન માટે. ઓકે, હવે જાવાસ્ક્રિપ્ટ ની અંદર એક ટાઈપ ઓફ કરીને ઓપરેટર છે. એ ઓપરેટર શું કરે છે કે આપણો જે કે પણ વેરિયેબલ છે એની અંદર જે કે પણ વેલ્યુ આપણે અસાઇન કરી છે એ વેલ્યુનું ટાઈપ કયું કયું છે. હવે આઈટી ની લાઈનમાં તમે ડેટા ટાઈપ જો કદાચ ભણ્યા હો તો તમને ખબર હશે કે ડેટા ટાઈપ ઘણી બધી જાતના આવે છે. ફોર એક્ઝામ્પલ, સ્ટ્રિંગ ડેટા ટાઈપ આવે, નંબર ડેટા ટાઈપ આવે, પછી એરે ડેટા ટાઈપ આવે, ઓબ્જેક્ટ ડેટા ટાઈપ આવે. ઓકે, તો ઘણી બધી જાતના ડેટા ટાઈપ આવે છે. હવે ઘણી વખત ડેવલપિંગમાં આપણે એ ચેક કરવું હોય કે સ્ટુડન્ટ્સનો ડેટા જે આપણને મળી રહ્યો છે એ એરેમાં છે કે પછી સ્ટ્રિંગ ફોર્મેટમાં છે કે પછી નંબર ફોર્મેટમાં છે, એ આપણે કેવી રીતે ચેક કરી શકીએ. તો આપણે અહીંયા જોઈએ પ્રેક્ટિકલ કરીને. ફોર એક્ઝામ્પલ, મારી પાસે અત્યારે સ્ટુડન્ટ્સ કરીને છે, એક વેરિયેબલ મેં લીધો છે, એને મેં એરેમાં ડિફાઇન કરેલો છે. અને જાવાસ્ક્રિપ્ટ એરેને ઓબ્જેક્ટ સમજે છે. એટલે જ્યારે પણ હું અહીંયા ટાઈપ ઓફ ઓપરેટર લખીશ અને અહીંયા મારે વેરિયેબલનું નામ લખવાનું છે, મારે એ જાણવા માટે કે આ સ્ટુડન્ટ્સનો ટાઈપ કયો છે. એ જ્યારે હું રન કરીશ ને તે મને શું આપશે? ઓબ્જેક્ટ. ઓકે, ફોર એક્ઝામ્પલ, હું અહીંયા સ્ટ્રિંગ લખું છું, હું પછી રન કરીશ તો મને ટાઈપ ઓફ સ્ટુડન્ટ શું મળ્યું? સ્ટ્રિંગ. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા નંબર લખું છું તો ટાઈપ ઓફ ઓબ્જેક્ટ મને શું મળ્યું? નંબર. તો ટાઈપ ઓફ ઓપરેટર વેરિયેબલની અંદર જે વેલ્યુ અસાઇન થઈ છે એનો ટાઈપ કયો છે એ આપણને રિટર્ન કરે છે. એરે હશે અને ઓબ્જેક્ટ હશે તે આપણને ઓબ્જેક્ટ રિટર્ન કરશે, સ્ટ્રિંગ હશે તો સ્ટ્રિંગ અને નંબર હશે તો નંબર. એટલે આપણે એ જાણવું હોય કે મારો જે સ્ટુડન્ટ્સનો વેરિયેબલ છે એ એરે છે કે નહીં, તો એના માટે આપણે ટાઈપ ઓફ યુઝ કરી શકીએ છીએ. પછી એક બીજી મેથડ છે ઇઝ એરે. ઇઝ એરે કરીને એક ફંક્શન છે. એ શું કરે છે કે એની અંદર આપણે જે કે પણ એરેનો વેરિયેબલ પાસ કરીએ તો એ આપણને ટ્રુ કે ફોલ્સ આપે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું લખીશ એરેનું નામ સ્ટુડન્ટ્સ ડોટ ઇઝ, એમાં એ કેપિટલ, ઓકે, એરે લખવું પડશે અહીંયા, એરે ડોટ ઇઝ એરે, અને અહીંયા સ્ટુડન્ટ્સ. તે આપણે શું આપ્યું? ટ્રુ આપ્યું કે ભાઈ હા, તમારો જે સ્ટુડન્ટ્સનો વેરિયેબલ છે એ એરે છે. તો હું અહીંયા સ્ટ્રિંગ કરી દઉં છું, તે મને શું આપશે? ફોલ્સ. કે ના, તમારો જે સ્ટુડન્ટ્સનો વેરિયેબલ છે એ ફોલ્સ છે.
એટલે આપણે આ મેથડથી આપણે જાણી શકીએ છીએ એક આ મેથડ છે આપણી પાસે ટાઈપ ઓફની અને એક આ મેથડ છે આપણી પાસે ટાઈપ ઓફની. બીજું સોલ્યુશન પણ છે કે તમે ફ્રૂટ્સ ઇન્સ્ટન્સ ઓફ એરે એ પણ તમે યુઝ કરી શકો છો. તો એ પણ તમને એરે હશે તો ટ્રુ આપશે અને એરે નહીં હોય તો તમને ફોલ્સ આપશે. કોઈને કઈ આમાં પ્રોબ્લેમ સમજવામાં કોઈ ક્વેરી છે? હા સર. ના સર. ના સર. ઓકે, તો આપણે એક નાની એક્સરસાઇઝ હું તમને આપું છું જેથી કરીને તમને એરેનું મેં જે અત્યાર સુધીનું જેટલું પણ સેશન લીધું ને એ બધું અંદર કવર અપ થઈ જાય. તે હું તમને સ્કાઇપમાં આપીશ. ઇઝી છે, એટલું કંઈ કોમ્પ્લેક્સ નથી, પણ એરેની અંદર તમારે વધારે ફોકસ કરવાની જરૂર છે. કારણ કે તમે જ્યારે પણ ફ્યુચરમાં ડેવલપિંગ કરશો, ચાહે જાવાસ્ક્રિપ્ટ હશે કે પીએચપી હશે, બધાની અંદર આ સેમ જ હોય છે. ખાલી દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજની પોતાની સિન્ટેક્સ અલગ અલગ હોય છે. બાકી જે આ મેં તમને એરેનું લોજિક સમજાવ્યું કે જે રીતે તમે એરેની લેન્થ ફાઇન્ડ કરી શકો છો, એની વેલ્યુ ચેન્જ કરી શકો છો, એ બધું સેમ ટુ સેમ જ હશે દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં. અને જ્યારે પણ એઝ અ ડેવલપર તરીકે તમે વર્ક કરો તો તમારે ડેટાનું મેનેજમેન્ટ વધારે ધ્યાનમાં રાખવાનું હોય છે અને એ ડેટાનું મેનેજમેન્ટ તમે એરેથી જ કરશો. એટલે એરે પર તમે વધારે શીખવાનો ફોકસ કરો. ઓકે, તો હું તમને આની એક રેફરન્સ લિંક આપી દઈશ અને જે તમારે એક્સરસાઇઝ કરવાની છે એક્સરસાઇઝની ડિટેલ હું તમને સ્કાઇપમાં આપી દઈશ.